રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા હિન્દુ મુસ્લિમોના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો દરેક તહેવાર હળીમળીને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે, જેમ કે દિવાળી હોય કે ઈદ હોય કે પછી નવરાત્રી હોય। આ તમામ તહેવારોમાં બંને સમાજના લોકો સાથ અને સહકાર આપીને ઉજવણી કરતા હોય છે। ત્યારે આવનાર દિવસોમાં ફરી એકવાર બંને સમાજના તહેવારો સાથે આવતા હોય, જેમાં હિન્દુ સમાજમાં રામ મંદિરને લઈને મહિલા રેલી, ત્યારબાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના રેલીનું આયોજન જેવા બંને સમાજના તહેવારો અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારને અનુલક્ષીને ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ કે જાડેજાની આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું હતું, જેમાં બંને સમાજના આગેવાનોએ આવનાર તહેવારો હળીમળીને ઉજવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું। રિપોર્ટર સરફરાઝ કોડી, તન્ના ન્યૂઝ।